શાહના આંબેડકર નિવેદનનો ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં એસીપી અને 150 પોલીસ કર્મીની હાજરીમાં વિરોધ કરાયો। એનએસયુઆઈ કાર્યકરોએ પોલીસની બસ પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો। યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે। સંસદમાં અમિત શાહના બાબા સાહેબ આંબેડકર પરના નિવેદનને લઈને આજ રોજ ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો। હાથમાં બેનર અને સૂત્રોચ્ચારની સાથે એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા, જેમની પોલીસે તરત જ અટકાયત કરી હતી। એસીપી, પીઆઈ સહિત 150 થી પણ વધુ પોલીસ કર્મીનો સ્ટાફ હોવા છતાં એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસ વાહન પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો। આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદનને મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો। દાદા સાહેબના પગલા તરફથી એનએસયુઆઈના કાર્યકરો હાથમાં બેનરની સાથે વિરોધ માટે આવી રહ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી કાર્યકરો પહોંચે પહેલા જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી। દેશના તમામ લોકો જાણે છે કે 2 દિવસ પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું અને આ સ્ટેટમેન્ટમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કરવામાં આવ્યું હતું। ત્યારે દેશના એ તમામ લોકો કે જે સંવિધાનમાં વિશ્વાસ રાખે છે, દેશના એ તમામ લોકો કે જેને જાનવરથી પણ બદતર હાલતમાં જિંદગી જીવવું પડતું હતું, આ તમામ લોકોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંવિધાને બરાબરીનો હક આપવામાં આવ્યો હતો। એ તમામ લોકો ક્યારેય આ અમિત શાહને માફ નહીં કરે અને જે આરએસએસ અને ભાજપની વિચારધારા પહેલેથી બંધારણ વિરોધી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરોધી છે, એ દેશના ગૃહમંત્રી અમિત શાહે જાહેરમાં જે રાજ્યસભામાં સ્ટેટમેન્ટ આપી અને એ સાબિત કરી દીધું છે। ત્યારે આ દેશના તમામ લોકો અને અમે માંગ કરીએ છીએ કે અમિત શાહ દ્વારા તાત્કાલિકપણે માફી માંગવામાં આવે અને જે સંવિધાનિક હોદ્દા ઉપર છે એમાંથી રાજીનામું આપી દેવું પડે। બાકી આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં લોકો રોડ ઉપર આવશે અને આ અમિત શાહનો વિરોધ કરશે।